आज આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ। હવે આપણને બધાને ખબર છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે અને ખોરાક બનાવે છે। એટલે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને ગ્લુકોઝ નું સ્ટાર્ચમાં રૂપાંતર કરશે, એટલે કે એ ખોરાક તૈયાર કરે છે। એટલે એ સ્વાવલંબી છે, સ્વયંપોષી છે અને આપણે બધા એ વનસ્પતિ પર આધાર રાખીએ છીએ, પ્રાણી પર વનસ્પતિ પર આધાર રાખીએ છીએ। એટલે બધા કેવા થયા? વિષમપોષી થયા, પરાવલંબી કહેવામાં આવે છે। તો આ બધા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, તો એની અંદર કઈ એવી રચના છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે અને આપણે કરી શકતા નથી? તો આપણે બધાને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિતકણ નામની અંગિકા આવેલી છે અને આ હરિતકણ નામની અંગિકાની અંદર શું આવેલું છે? ક્લોરોફિલ, હરિતદ્રવ્ય આવેલું છે અને એ જે ક્લોરોફિલ છે એના આધારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। તો શું ખાલી ક્લોરોફિલ જ જરૂરી છે? ના, એના માટે પાણી પણ આવશ્યક છે, પ્રકાશ પણ આવશ્યક છે, કાર્બન ડાયોક્સાઇડ પણ આવશ્યક છે। એટલે શું છે? લીલી વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લઈ લે છે, વાતાવરણમાંથી CO2 લઈ લે છે અને એ વાતાવરણમાંથી CO2 લઈ પ્રકાશ, પાણી, બરાબર છે, પ્રકાશ ની હાજરીમાં પ્રક્રિયા કરીને શું બનાવે છે? ગ્લુકોઝ। એટલે આપણને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શેની જરૂર છે? એક CO2, એક પ્રકાશ, એક પાણી। ક્લિયર? તો આ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એમાં CO2 વાતાવરણમાં જેટલો પણ CO2 છે અને એ CO2 નું બેલેન્સિંગ કરવાનું કાર્ય કોણ કરે છે? વનસ્પતિ। હવે આપણે એવું કીધું છે કે CO2 છે એ વાતાવરણમાંથી CO2 લે છે, આપણા જ વાક્ય બોલે છે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે। આવું વાક્ય વાપરીએ છીએ તો આપણા મગજમાં એક ફિટ થઈ જાય કે આ CO2 લે છે અને એમાંથી O2 આપણને આપી દે છે અને કાર્બન રહી જાય છે, એવી આપણા મગજમાં થાય। પણ એકચ્યુઅલીમાં આ CO2 માંથી ઓક્સિજન મુક્ત થાય છે? એક આપણા માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે કે CO2 વાતાવરણમાંથી CO2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે। શું આટલી નોર્મલ, આટલી નાની પ્રોસેસ છે? ના, ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગો કર્યા પછી કંઈક સાબિત કર્યું કે ઓક્સિજન છે એ CO2 માંથી મુક્ત થાય છે કે નથી થતું। આપણે પ્રશ્નનો જવાબ મેળવીશું। તો આ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કે વનસ્પતિની અંદર હરિતકણ નામની અંગિકા અને એની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે। ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ, એ બધા રંજક દ્રવ્યો છે। એ રંજક દ્રવ્યને આધારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વાતાવરણમાંથી CO2 લે છે અને એના માટે પ્રકાશ કમ્પલસરી જરૂરી છે, પાણી પણ આવશ્યક છે, CO2 પણ આવશ્યક છે, તો જ એ ગ્લુકોઝ બનાવે, એના સિવાય એ કાર્ય કરી શકે નહીં। તો અલગ પ્રયોગો કર્યા। તો એના માટે એમને બે પ્રયોગ કર્યા। એક છે બે પર્ણનો પ્રયોગ, એક છે બે પર્ણનો પ્રયોગ। બે પર્ણનો પ્રયોગમાં સિમ્પલ બરાબર છે, એટલે શું કર્યું? બે પર્ણ લીધો, ઓકે, એક પર્ણ છે, એક પર્ણને બ્લેક કલર, કાળા કલર નું કાપડ અથવા તો કાગળ એ ઢાંકી દીધું ને એક છે એને સૂર્યપ્રકાશમાં રાખ્યો। તો તમને પોતે ખબર છે કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે તો ગ્લુકોઝ કાં જ અમને જોવા મળે અને એમને બે પર્ણો છે એને જે અંધકારમાં રાખ્યો અને જેને સૂર્યપ્રકાશમાં રાખ્યો અને પછી એના પર સ્ટાર્ચની પ્રક્રિયા કરી તો ઓફિશિયલી કોનામાં થશે? આનામાં જ, બરાબર? એટલે કે પ્રકાશની હાજરીમાં કંઈક પ્રોસેસ થઈ હશે અને એનામાં સ્ટાર્ચનું નિર્માણ થયું એવું સાબિત કર્યું। એટલે અંધકારમાં પ્રક્રિયા થતી નથી એવું એમને સાબિત કર્યું। પછી બીજો પ્રયોગ આવ્યો અર્ધપર્ણનો પ્રયોગ। અર્ધપર્ણના પ્રયોગમાં શું કર્યું એમને? એક પાણી લીધું, બરાબર છે, બહુ મોટું દોરું છું, એક પર્ણ લીધું, એ પર્ણમાં અડધો ભાગ, બરાબર છે, હું આ રીતે જસ્ટ દોરું છું, એક અડધો ભાગ એમને કસરતી માર્યો, ટેસ્ટ ટ્યુબમાં લીધું, અડધો ભાગ ટેસ્ટ ટ્યુબમાં અને એની અંદર
હવે એમાં પ્રયોગ કર્યો તો તેમાં જોયું કે થોડાક સમય પછી પ્રયોગ કર્યો, એનામાં સ્ટાર્ચની હાજરીની કસોટી કરી તો જોવા મળ્યું કે અહીંયામાંથી જે CO2 હતો, તો CO2 નું શોષણ કોણે કરી લીધું છે? તો KOH જે CO2 નું શોષણ કરી લે છે. જ્યારે અહીંયા સૂર્યપ્રકાશ પડ્યો આટલા ભાગમાં, ત્યાં તમને સ્ટાર્ચની હાજરી જોવા મળે. તો આ રીતે મેં બે પ્રયોગ કર્યા. એક બે પર્ણનો પ્રયોગ છે અને એક અર્ધ પર્ણનો પ્રયોગ છે, જે તમારે યાદ રાખવાનો રહેશે. કદાચ કોઈક સવાલ તમને પૂછી શકે. તો બે પર્ણના પ્રયોગમાં એકને અંગારમાં એટલે કે કાળા કપડાથી કે કાગળથી ઢાંકી દીધા, બીજાને સૂર્યપ્રકાશમાં રાખ્યો અને બંનેની અંદર સ્ટાર્ચની કસોટી કરી અને એમાં કોનામાં જોવા મળશે? જે સૂર્યપ્રકાશ છે એનામાં આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળી. બીજો અર્ધપર્ણનો પ્રયોગ, જેની અંદર અડધું પર્ણને કશ નળીમાં રાખ્યો ને અડધું પર્ણ બહાર રાખ્યો અને સૂર્યપ્રકાશમાં રાખ્યો અને એનામાં શું જોવા મળ્યું? તો જે ખુલ્લો ભાગ હતો એનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી જોવા મળી, સ્ટાર્ચ જોવા મળ્યું. જ્યારે કસનળીની અંદર જે રૂનું કોમળું હતું, જે શું હતું? KOHનું શોષણ, KOH જે CO2 નું શોષણ કરતું હતું. તો આ રીતે બે પ્રયોગ કર્યા અને બે પ્રયોગને આધારે થોડી ઘણી માહિતી મળી કે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં જ ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને વાત CO2 નું શોષણ થશે એટલે CO2 પ્રકાશની હાજરીમાં ગ્લુકોઝનું નિર્માણ કરે છે એવું આ બે પ્રયોગ પરથી સાબિત થયું. અને એને આધારે જે આ બે પ્રયોગ છે એને આધારે ઘણા વૈજ્ઞાનિકો આવ્યા અને આ બધા વૈજ્ઞાનિકે પોતપોતાની રીતે મંતવ્ય રજૂ કર્યા. અહીંયા જે પૂર્વ પ્રયોગો છે જે તમારે 6 વૈજ્ઞાનિક યાદ રાખવાના રહેશે. આ પૂર્વ પ્રયોગ છે જે IMP ક્વેશ્ચન પૂછો. આ એટલા માટે છે કે પહેલા તો તમને વૈજ્ઞાનિકના નામ આવડવા જોઈએ. વૈજ્ઞાનિકના નામ જો સાલ તમને યાદ રહે તો ઠીક છે, કારણ કે સાલ બહુ ઓછું પૂછાય છે, નોડાઉ કશું છોડવાનું નથી, પણ જો કદાચ ના યાદ રહે તો વાંધો નહીં, પણ વૈજ્ઞાનિકના નામ અને તેની શોધ તમારે યાદ રાખવાની છે. તો પ્રકાશ સંશ્લેષણ છે એને આધારે જે નાના પ્રયોગો કર્યા તો કયા છે? પહેલું છે જોસેફ પ્રિસ્ટલી, બીજું છે જ્હોન ઇન્જનહાઉસ, ત્રીજું છે જુલિયસ વોન સેચ, ચોથું TW એન્જિલમેન, પાંચમું કાર્નેલિયસ વાનલે અને છઠ્ઠું છે રૂબેન અને કામો. જે નામ છે તમારે પહેલાં યાદ રાખવાના રહેશે અને પછી એની કઈ કઈ શોધ છે એ આપણે જોઈએ. સૌથી પહેલાં જોસેફ પ્રિસ્ટલી, એટલે 1733 થી 1804 છે એનામાં એમણે પ્રયોગ કર્યો. સૌ પ્રથમ બાજુ ધ્યાનમાં રાખજો, જોસેફ પ્રિસ્ટલી એને કઈ સાલમાં 1733 થી 1804 પ્રયોગો કર્યા. ઓકે, સાબિત કરવાનું હતું ને કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ને ઓક્સિજન મુક્ત થાય છે, એ બધું જે સાબિત કરવાનું હતું તે એમણે કર્યું. તો જોસેફ પ્રિસ્ટલીએ 1774 ઓક્સિજનની શોધ કરી. આઈએમપી ક્વેશ્ચન થયો. જોસેફ પ્રિસ્ટલી છે એ જોસેફ પ્રિસ્ટલીએ કઈ સાલમાં? 1774 ઓક્સિજનની શોધ કરી. એટલે કે વાતાવરણમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન દરેક સજીવ માટે જરૂરી છે. તો એમને શું કર્યું? તેમને એક પ્રયોગ કર્યો. એક પ્રયોગને એમણે શું કર્યું? એક બેલજાર લખ્યું છે, બરાબર છે? એ બેલજારની અંદર એમને એક મીણબત્તી રાખ્યું અને એક ઉંદર રાખ્યું, બરાબર છે? એક ઉંદર રાખ્યો. હવે શું કર્યું? બેલજારને ઢાંકી દીધું, અંધારામાં રાખ્યો. તો શું થાય? મીણબત્તી ઓફિશિયલી ઓલવાઈ જાય. તમને પોતે બી ખબર છે કે મીણબત્તી ને આમ તમે હસો અને તમે મીણબત્તીને બંધ કરી દેશો તો શું થશે? ઓલવાઈ જશે. એવી રીતે ઉંદરને અંધારમાં અને પ્લસ આવી રીતે બેલજારમાં બંધ કરી રાખવું તો પણ એને ઓક્સિજન નહીં મળે, એટલે રૂંધાશે, એનો શ્વાસ રૂંધાશે અને મૃત્યુ પામશે. તો એમને કીધું કે શેના કારણે મીણબત્તી ઓલવાઈ ગઈ અને આ ઉંદર મૃત્યુ પામ્યો. ત્યારે એમને સાબિત કર્યું કે કંઈક વાયુ હશે જે એને જીવંત રાખતો હશે. તો એમણે શું કર્યું? આ બે પ્રયોગ છે એનામાં પછી શું કર્યું? એમને એક ફુદીનાનો છોડ લીધો અને એ ફુદીનાના છોડને શું કર્યું? બેલજારમાં મૂકી દીધો. આ ફુદીનાનો છોડ મૂકી દીધો અને એ ફુદીનાના છોડની અંદર રાખ્યો. ત્યારે એમાં મીણબત્તી પણ સળગતી રહી અને ઉંદર પણ જીવિત રહ્યો. તો શું કંઈક પ્રોસેસ થઈ હશે? ત્યારે અને પાછો પ્રકાશમાં રાખ્યો. ત્યારે એમને સાબિત કર્યું કે આ જે વનસ્પતિ છે ફુદીના અને એને આધારે કંઈક વાયુ મુક્ત થશે અને એ વાયુને કારણે
બંને એટલે કે આ મીણબત્તી પણ સળગતી રહી અને ઉંદર પણ જીવિત રહ્યું. તો વનસ્પતિમાંથી કયો વાયુ હશે? તો ઓક્સિજન. અને એ ઓક્સિજનને કારણે આ શક્ય બન્યું. આવું એમને જોસેફ પ્રિસ્ટલીએ સાબિત કરી દીધું. પછી બીજા વૈજ્ઞાનિક આવે છે જ્હોન ઇન્જનહાઉસ. જ્હોન ઇન્જનહાઉસ. જ્હોન ઇન્જનહાઉસે જોસેફ પ્રિસ્ટલીનો જ પ્રયોગ કર્યો. એ જ પ્રયોગનું પુનરાવર્તન કર્યું. પણ એ પ્રયોગના પુનરાવર્તનમાં એમણે શું કર્યું કે એમને જે બેલજાર હતું, જે ઉંદર હતો અને સળગતી મીણબત્તી હતી, જે પ્રયોગ હતો બરાબર છે, તે એની અંદર શું કર્યું એમને ફુદીનાનો છોડ પણ મૂક્યો. પછી એમને શું કર્યું? આને બેલજારને આ જ પ્રયોગનું પુનરાવર્તન કર્યું અને એમને શું કર્યું? સૂર્યપ્રકાશમાં મૂક્યું. ઉચ્ચ તીવ્રતાવાળા પ્રકાશમાં, એટલે શું થશે? પ્રકાશમાં મૂક્યું અને ઊંચી તીવ્રતાવાળા પ્રકાશની હાજરીમાં એમને કંઈક જોયું. એમને કીધું કે બેલ ઝાડ છે, એ બેલ ઝાડ પર શું જોવા મળ્યા? પરપોટા જોવા મળ્યા. તે પરપોટા શેના છે? તો એ પરપોટા જે જોવા મળ્યા ત્યારે એમને સાબિત કર્યું કે આ પરપોટા બીજું કશું જ નથી, ઓક્સિજનનો અણુ છે. તો આ રીતે જોસેફ પ્રિસ્ટલી અને જ્હોન ઇન્જનહાઉસે એમને આ રીતે સાબિત કર્યું અને એવું કીધું કે સૂર્યપ્રકાશના લીલા ભાગ છે, એ લીલા ભાગની આસપાસ આપણને શું જોવા મળ્યા? પરપોટા જોવા મળ્યા. અને આ રીતે જ્હોન ઇન્જનહાઉસે વધુ તીવ્રતાવાળા સૂર્યપ્રકાશની હાજરીમાં લીલા પર્ણ છે, એટલે કે જે વનસ્પતિ છે જલીય વનસ્પતિનો ઉપયોગ કર્યો અને એમને ત્યાં જોયું પરપોટા જોયા અને એ પરપોટા પણ કોના છે? ઓક્સિજનના છે, એવું સાબિત કરી ચૂક્યા. તો અહીંયા બે થયા તમારા જોસેફ પ્રિસ્ટલી અને જ્હોન ઇન્જનહાઉસ. બરાબર છે. પછી આવે છે જુલિયસ વોલ્સેચ. આ જુલિયસ વોલ્સેચ છે. તો આ બે વૈજ્ઞાનિકે સાબિત કરી ચૂક્યું. તો એને આધારે જુલિયસ વોન છે એમને પણ પ્રયોગો કર્યા અને એમને એવું કીધું કે વનસ્પતિની અંદર વૃદ્ધિ થાય છે. ઓકે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો એમને કીધું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે કેમ? બરાબર છે. તો એમને એવું કીધું કે આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પર્ણની અંદર કઈ રચના છે? પર્ણની અંદર કઈ અંગિકા છે એવું એમને જોયું. તો પર્ણની અંદર એમને હરિતકણ નામની અંગિકા જોઈ અને એ હરિતકણ નામની અંગિકાની અંદર હરિત દ્રવ્ય છે અને એ હરિત દ્રવ્ય છે, એ હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે એવું એમણે સાબિત કર્યું. અને આ રીતે એમને વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર હરિતકણ સૂર્યપ્રકાશે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે અને શું બનાવે છે? ગ્લુકોઝ. અને એ ગ્લુકોઝનું શેમાં રૂપાંતર થાય છે? સ્ટાર્ચમાં રૂપાંતર થાય છે એવું જુલિયસ વોલ્સેચ એ કહ્યું. ઓકે, તો અહીંયા તમારા ત્રણ વૈજ્ઞાનિક થયા. ત્રણ વૈજ્ઞાનિકમાં જોસેફ પ્રિસ્ટલી, જ્હોન ઇન્જનહાઉસ અને જુલિયસ વોલ્સેચ. હવે T.W. એન્જિનમેન. આ વૈજ્ઞાનિકે શું કર્યું? તો આ વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો. હવે તમને ખબર છે કે પ્રિઝમ છે અને એ પ્રિઝમ પર સૂર્યપ્રકાશ આપીશું તો આપણને શું થશે? જાલી, વાલી, પીનારા, બરાબર, પ્રકાશના ઘટકો જોવા મળશે. તો એમણે પ્રિઝમનો ઉપયોગ કર્યો અને પ્રકાશના ઘટકોને વિભાજિત કર્યા અને એ માટે એમણે જારક માધ્યમના બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો અને એ જારક માધ્યમના બેક્ટેરિયામાં આલ્ગી પર પ્રયોગ કર્યો અને એ જે આલ્ગી છે એનું નામ છે ક્લેરોફોરા અને એના ઉપર પ્રકાશ આપાત કર્યો. અને જ્યારે એ આપાત કર્યો તો તેને કારણે શું થયું કે એ બેક્ટેરિયાનો જ કેમ ઉપયોગ કર્યો? તો કઈ જગ્યાએથી ઓક્સિજન મુક્ત થાય છે એ જાણવા માટે એમને ઉપયોગ કર્યો. ત્યારે જ્યારે એ વર્ણપટ્ટ પ્રકાશિત કર્યો ત્યારે એમને કહ્યું કે આ બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયા કોઈ એક જગ્યાએ એકત્રિત થયા. કઈ જગ્યાએ એકત્રિત થયા? લાલ અને વાદળી રંગના મધ્યમાં એકત્રિત થયા
અને એને આધારે તેમણે નક્કી કર્યું કે ઓક્સિજન ત્યાંથી મુક્ત થાય, એટલે લાલ અને વાદળી પ્રકાશમાં ઓક્સિજન મુક્ત થાય છે એવું સાબિત કર્યું. અને એને આધારે આ જે છે પ્રિઝમનો ઉપયોગ કર્યો અને એને આધારે જ પ્રકાશ માટે સક્રિય વર્ણપટનું નિર્માણ થયું. અને આ જે સક્રિય વર્ણપટ છે એ સક્રિય વર્ણપટ જે છે એ આપણા રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી બંનેની સાથે સમાનતા ધરાવે છે. તો આવું TW એન્જિનમેને સાબિત કર્યું. તો TW એન્જિનમેને શેનો ઉપયોગ કર્યો? તો પ્રિઝમનો ઉપયોગ કરી પ્રકાશના ઘટકોને શું કર્યા? વિભાજિત કર્યા. કોનો? તો ચારક માધ્યમના બેક્ટેરિયામાં કઈ લીલનો ઉપયોગ કર્યો? ક્લેડોફોરા. અને એ કેમ કર્યું? તો ઓક્સિજન ક્યાં મુક્ત થાય છે એ જાણવા માટે. અને એને આધારે નક્કી થયું કે લાલ અને વાદળી રંગના માધ્યમમાં ઓક્સિજન મુક્ત થાય છે અને એને આધારે સક્રિય વર્ણપટનું નિર્માણ થયું. તો આ તો તમારે જોસેફ પ્રિસ્ટલી ઓક્સિજનની શોધ કરી. જ્હોન ઇન્જનહાઉસે શું કર્યું હતું? તો જ્હોન ઇન્જનહાઉસે પરપોટા જોયા હતા જે ઓક્સિજનના દર્શાવ્યા હતા. પછી જુલિયસ વેલ્સે છે હરિતવર્ણ નામની અંગિકામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એવું સાબિત કર્યું. અને TW એન્જિનમેને પ્રિઝમનો ઉપયોગ કર્યો. હવે આ છે કોર્નેલિયસ વાન. આ જે કોર્નેલિયસ વાન છે ને એ સૂક્ષ્મ જીવ વૈજ્ઞાનિક હતા. બરાબર છે કે જે વૈજ્ઞાનિક હતા ને એ કેવા હતા? સૂક્ષ્મ જીવનો અભ્યાસ કરવાવાળા વૈજ્ઞાનિક હતા. અને એમને જાંબલી અને વાદળી રંગના બરાબર છે એમના બેક્ટેરિયા છે એમનો અભ્યાસ કર્યો. જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો. હવે એમાં શું કર્યું એમને? તો જ્યારે એમને પ્રયોગ કર્યો તો એમને કીધું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાશ પર જ આધારિત છે એવું સાબિત કર્યું. અને એમને પ્રયોગ જ્યારે કર્યો ત્યારે ઓક્સિડાઇઝેબલ સંયોજનથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે એવું સાબિત કર્યું છે. એટલે એમને પોતાના પ્રયોગમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન અને એના દ્વારા પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરે છે અને કાર્બોદિત CH2O પાણી નું નિર્માણ થાય છે એવું સાબિત કર્યું. તો આ રીતે એમને એવું કીધું કે વનસ્પતિ છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, જે લીલા રંગના પર્ણ ધરાવે છે, તો એની અંદર જો H2O છે એ H2O હાઇડ્રોજન દાતા તરીકે વર્તે છે. અને H2O હાઇડ્રોજન દાતા તરીકે વર્તે છે એટલા માટે પાણીનું વિયોજન થાય છે અને પાણીમાંથી ઓક્સિજન મુક્ત થાય છે એવું એમને સાબિત કર્યું. શું કીધું છે? તો લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિમાં હાઇડ્રોજન દાતા કોણ છે? તો હાઇડ્રોજન દાતા છે પાણી. અને એ હાઇડ્રોજન દાતા છે અને એને કારણે ઓક્સિજન મુક્ત થાય છે એવું સાબિત કર્યું. બરાબર. બીજા જે છે જાંબલી અને સલ્ફર બેક્ટેરિયા. જાંબલી અને સલ્ફર બેક્ટેરિયા. જાંબલી અને સલ્ફર બેક્ટેરિયા છે એના દરમિયાન પાણીના વિયોજનથી ઓક્સિજન મુક્ત થતો નથી. એનામાં શું થાય છે? H2S હાઇડ્રોજન દાતા છે. H2S હાઇડ્રોજન દાતા છે અને એનામાંથી શું થાય છે? ઓક્સિજન મુક્ત થાય છે એવું એમને સાબિત કર્યું. બરાબર. એટલે કે કોણામાં કોણ હાઇડ્રોજન દાતા છે એ તમારે ધ્યાનમાં રાખવું છે. તો જે લીલી વનસ્પતિ છે એ લીલી વનસ્પતિમાં H2O હાઇડ્રોજન દાતા છે અને એમાંથી ઓક્સિજન મુક્ત થાય છે.
જાંબલી અને સલ્ફરના બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે પણ ઓક્સિજન મુક્ત કરતા નથી. ઓક્સિજન મુક્ત કરતા નથી. એટલે H2S હાઇડ્રોજન દાતા છે એટલે ઓક્સિજન મુક્ત કરતા નથી પરંતુ તે શું કરે છે? સલ્ફર કે સલ્ફેટ મુક્ત કરે છે. તો આ રીતે કાર્લ સ્વાન ને સાબિત કર્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પાણીના અણુના વિયોજનથી ઓક્સિજન મુક્ત થાય છે, નહીં કે CO2 માંથી ઓક્સિજન મુક્ત થાય છે એવું એમને દર્શાવ્યું. અને એમને આધારે એમને ચોકસું કીધું તો ઓક્સિડાઇઝેબલ સંયોજન છે એનામાંથી જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરે અને શું બનાવશે? કાર્બોદિતનું નિર્માણ કરશે. લીલી વનસ્પતિ છે એમાં હાઇડ્રોજન દાતા કોણ છે? તો પાણી, અને એમાંથી ઓક્સિજન મુક્ત થશે. જાંબલી અને સલ્ફર બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા છે એ માં H2S હાઇડ્રોજન દાતા છે અને ઓક્સિજન મુક્ત કરતા નથી પરંતુ સલ્ફર કે સલ્ફેટ મુક્ત કરે છે એવું એમને સાબિત કર્યું. ઓકે, હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એમાં આપણે એવું કીધું કે CO2 છે એ CO2 માંથી ઓક્સિજન મુક્ત થતો નથી અને એને આધારે એમને એવું કીધું 6CO2 12H2O gives પ્રકાશની હાજરીમાં ગ્લુકોઝનો અણુ બને છે C6H12O6 6O2 6H2O નું નિર્માણ થાય છે એવું એમને સાબિત કર્યું. એટલે એમને એવું કીધું કે પાણીના વિયોજનથી છે એ પાણીના વિયોજનથી શું થાય છે? ઓક્સિજન મુક્ત થાય છે એવું એમને સાબિત કર્યું અને એને આધારે એમને પાણીના વિયોજન માટેનું સાચું સમીકરણ રજૂ કર્યું. આ થાય તમારા કાર્નિલિયસ વાન. હવે જે રૂબેન અને કામેલ, આ રૂબેન અને કામેલે શું કર્યું? તો સામાન્ય રીતે શું થાય છે? એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને એમાંથી ઓક્સિજનનો અણુ મુક્ત થાય છે પણ એમને રેડિયો આઇસોટોપ, જ્યારે કાર્નિલિયસ વાન છે આ છે એમને પ્રયોગ કર્યો તો રેડિયો એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કર્યો હતો અને એ રેડિયો એક્ટિવ આઇસોટોપનો જે ઉપયોગ કરવાનો છે તે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. હવે આ જે રૂબેન અને કામેલ છે એમને રેડિયો આઇસોટોપનો ઉપયોગ કર્યો પણ ઓક્સિજન 18 નો ઉપયોગ કર્યો. એમને પાણી છે એ પાણી તો ઓક્સિજન O18 માંથી પાણીનું નિર્માણ કર્યું. સામાન્ય રીતે શું હોય છે? 16O બરાબર છે, પાણી બનાવવા માટે કામ કરે છે પરંતુ આ જે રૂબેન અને કામેલે કર્યું કે એમને રેડિયો એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કર્યો અને એમાં 18O નો ઉપયોગ કર્યો અને એમાંથી પાણીનું નિર્માણ કર્યું. અને એના માટે એમને જે લીલ છે બરાબર એ લીલને ક્લોરેલા એને તરતી રાખી અને સ્પેક્ટ્રોમીટર છે એની મદદથી પ્રયોગ કર્યો અને એનામાં પ્રયોગ કરતા સાબિત કર્યું કે પાણીના વિયોજનથી જ ઓક્સિજન મુક્ત થાય છે. આવું એમને સાબિત કરી ચૂક્યા અને એમને પ્રયોગ કરી દર્શાવ્યું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને જે સમીકરણ એમણે લખ્યું બરાબર જે કાર્નિલિયસ વાનને આપ્યું હતું એને આધારે સમીકરણ છે 6CO2 12H2O gives 6C6H12O6 6H2O 6O2 અને આપણે તો વાન અને લીલીય સમીકરણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો અણુ મુક્ત થાય છે. પાણીના વિયોજનથી ઓક્સિજનનો અણુ મુક્ત થાય છે અને એને આધારે એમને સાચું સમીકરણ આપ્યું હતું. હવે જે રૂબેન અને કામેલ છે એને રેડિયોએક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કર્યો. રેડિયોએક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કરીને O18 નો ઉપયોગ કર્યો. નોર્મલી કયા વપરાય? O16 વપરાય અને એમને પાણીનું નિર્માણ કર્યું અને એને ક્લોરેલા જે છે એને તરતી રાખ્યું. સ્પેક્ટ્રોમીટર જેની મદદથી એમને જે પ્રયોગ કર્યો ત્યારે એમને જે સમીકરણ આપ્યું ને ત્યારે C6CO2 12H2 gives C6H12O6 6H2O 6O2 આ જ સમીકરણ છે બરાબર છે વાનનું પણ એનામાં સમસ્થાનિક O18 બસ આટલું જ સમીકરણમાં તમારે એડ કરવાનું રહેશે.
તો આ રીતે રૂબેન અને કામેન છે એ રૂબેન અને કામેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર પ્રયોગ કર્યો અને એને આધારે એમણે નક્કી કર્યું કે પાણીના વિયોજનથી ઓક્સિજન મુક્ત થાય છે. તો અહીંયા તમે જો કે કયા કયા પૂર્વ પ્રયોગો થયા એ, તો આમાંથી કોઈ પણ વૈજ્ઞાનિક તમને પૂછાઈ શકે છે. તો જો જોસેફ પ્રિસ્ટલી છે એમણે સૌ પ્રથમ 1774માં ઓક્સિજનની શોધ કરી. જ્હોન ઇન્જનહાઉસે જે બેલજાર હતા એની અંદર પણ છે એના ઉપર શું છે પરપોટા જોયા, જે એમને શું કીધા પાણીના પરપોટા જોયા એમાં ઓક્સિજન ના પરપોટા છે એવું સાબિત કર્યું. જુલિયસ વોન સેચ છે એ જુલિયસ વોન સેચે શું કીધું કે પર્ણ છે એની અંદર હરિતન નામની અંગિકા છે અને એ હરિતન નામની અંગિકા દ્વારા જ ક્લોરોફિલ એ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એવું સાબિત કર્યું છે. ટી.ડબલ્યુ. એન્જિનિયરે શું કર્યું? પ્રિઝમનો ઉપયોગ કર્યો અને પ્રિઝમનો ઉપયોગ કરી સક્રિય વર્ણપટનું નિર્માણ કર્યું. કાર્નિલસ વાનનીલે લીલી વનસ્પતિ છે એની અંદર હાઇડ્રોજન દાતા પણ છે H2O અને જાંબલી અને સલ્ફર રંગના બેક્ટેરિયા છે એની અંદર H2S હાઇડ્રોજન દાતા છે. તો આ રીતે એમણે નક્કી કર્યું અને એમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેનું સમીકરણ આપ્યું. વાન અને નીલ નામના વૈજ્ઞાનિકે સમીકરણ આપ્યું 6CO2 કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ છે અને પાણીના જો 12 પાણીના અણુઓ છે એનામાંથી 6 પાણીના અણુઓ એટલે પાણીના વિયોજનથી શું થાય છે? ઓક્સિજન મુક્ત થાય છે એવું સાબિત કર્યું અને ગ્લુકોઝનું નિર્માણ થાય છે. રૂબેન અને કામેન છે એની રેડિયોએક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કર્યો. O18નો ઉપયોગ કર્યો. સામાન્ય રીતે O16નો ઉપયોગ થાય છે અને પાણીનું નિર્માણ કર્યું. અને એમને જે સમીકરણ આપ્યું અને માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી પ્રયોગ કર્યો અને કીધું કે પાણીના વિયોજનથી ઓક્સિજન મુક્ત થાય છે. તો આ રીતે પ્રયોગ કર્યો અને એનામાં એમણે O18 ઓક્સિજનનો ઉપયોગ કર્યો. તો અહીંયા તમે જો કે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર શરૂઆતમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેના 2 પ્રયોગ હતા. એક પર્ણનો પ્રયોગ અને 2 પર્ણનો પ્રયોગ હતો અને એક અર્ધપર્ણનો પ્રયોગ. એ 2 અને એને આધારે બધા પૂર્વ પ્રયોગો છે એ મોસ્ટ IMP છે એને વાંચો ને આ રીતે કોઈ પણ MCQ હોય તો એ MCQનો આન્સર તમને અહીંથી મળી રહેશે અને આગલા ટોપિક હવે ચલાવીશું.